પ્રભુ તવ મૂર્તિ વિનોદકારી, પલપન વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોલ ચિહ્ન જેહ, નજર સમીપે રહો અમારી એહ. નજર સમીપે રહો અમારી એહ. સ્વામિનારાયણ ભગવાનની જય, ઠાકોરજી મહારાજની જય, સદગુરુદેવની જય. સર્વોપરી સંત અને આદિમુક્ત વાલાવાલા શ્રી મુક્તાનંદ સ્વામી સેવિત આપણા વાલા શ્રી ઠાકોરજી મહારાજ, મહાસમર્થ સંતો એવા આપણા દિવ્ય ગુરુ પરંપરા, તેમજ મોક્ષના દાતા અને આપણી સાથે સદાય રહેતા અતિ દયા કરીને એવા વાલા પૂજ્ય ગુરુજી, તેમજ સર્વે સંતો અને તમે બધા ભક્તોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આપણે બધા ભક્તોને રાજી કરવા માટે આધુનિક રીતે એક પ્રેઝન્ટેશન લાવ્યો છું. પૂજ્ય ગુરુજી અને સંતોની આજ્ઞાથી આજે કથાનો લાભ આપવાનો કે લેવાનો પણ વાલા ભક્તો, આ આધુનિક રીતે સમજાવવાથી જીવને વહેલું ઉતરી જાય છે. જે વિઝ્યુઅલ ઇફેક્ટ્સ વિડીયોઝ છે, ફોટોઝ છે, અને સાથે સાથે જે વચનામૃતની ને સ્વામીની વાતની જે નક્કર વાતો છે, એનાથી કોઈ બી વ્યક્તિને યાદ રહી જાય છે. એના માટે આ એપ્રોચ મેં લીધો છે. તો હવે આપણે આપણા પ્રેઝન્ટેશનમાં ચાલુ કરીશું. પણ પહેલાં હું તમને જણાવી દઉં કે બહુ બધી યુથ શિબિરોને બધું કર્યું એટલે મારું આખી રીત છે ને 2 વે છે. હું ખાલી વાતો કરું અને તમે સાંભળો એમ નહીં. હું તમને પૂછીશ ખરો, તમને હાથે ઊંચો કરાવીશ બધી રીતે, તો પછી મને કમ્ફર્ટેબલ ફિલિંગ થશે. તો પહેલાં હું તમારી પાસેથી 4 પ્રશ્ન મને તમને પૂછવા છે. એ 4 પ્રશ્ન આપણે પૂછીશું એટલે આપણે પ્રેઝન્ટેશનનું એન્ટ્રી થશે. તો પહેલો પ્રશ્ન, આ તો ઇંગ્લિશમાં છે, જેને ઇંગ્લિશમાં પણ તમે બધા ઇંગ્લિશવાળા નથી એટલે હું તો તમને ગુજરાતીમાં જ પૂછીશ. તમને આંગળી ઊંચી કરવાની, બરાબર? પહેલાં કોને હોસ્પિટલમાં દાખલ થવું પડે? આ તો આંગળી નહીં, પણ તમે કહો, આંગળી ઊંચી કરો તો હું તમને કહું. બીમાર હોય એને, અશ્વિન ભગત, કોને હોસ્પિટલમાં દાખલ થવું પડે? તમને સાચી વાત છે, બરાબર છે. હવે હું તમને પૂછું બીજો પ્રશ્ન, તમે બીમાર છો? હા કે ના? અત્યાર નથી. બીમાર હોય એ આંગળી ઊંચી કરે. છે ને નથી? ગુડ આન્સર. છે ને નથી? અડધું નહીં દાદા? વાંધો નહીં, એમ રાખો. તમે એવું માનશો કે હું તમને કહું કે તમે બધા બીમાર છો? માનશો કે નહીં માનો? સારું કહેવાય. આપણે બધા બીમાર તો છીએ, પણ દેહથી નથી. કદાચ દેહથી થોડું ઘણું હોય તો હોય, થોડુંક કોલેસ્ટ્રોલ હોય, થોડુંક બીપી હોય, થોડુંક ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, થોડાક ઢીંચણ દુખતા હોય તો એને રિપ્લેસ કરવાની જરૂર પડતી હોય, થોડું ઘણું તો હોય. પણ દેહ કરતાં વધારે આપણે આત્મામાં બીમાર છીએ, અને બધા જ છીએ. જેટલા હું બોલું છું હું એ છું, અને તમે જેટલા સાંભળો છો એ બધા તમે છો. માનો ના માનો, આપણને એવું લાગે કે આપણું જીવન બહુ વેલ સેટ છે અને બહુ સરસ છે, આપણે લિવિંગ ધ લાઈફ બધી રીતે બહુ સારી જોબ છે, અને સારું એ હોય એવું ના નહીં.
બહુ સરસ ઘર છે, બહુ સારું પરિવાર છે, અને બધી રીતે કમ્પ્લીટ આપણે આપણી રીતે વિચારીને આપણે એવું ફિટ કરતા હોય કે હું મેન્ટલી સ્ટેબલ છું, પણ મેન્ટલી સ્ટેબલ કરતાં આત્માની અંદર રોગ છે જે આપણે જોઈ નથી શકતા, જે આપણને ખબર નથી પડતી, પણ એના માટે જ આ પ્રેઝન્ટેશન છે. દેહ છે એ 60, 70, 80, 90 વર્ષ સુધી બીમાર રહેશે, પછી દેહ જતો રહેશે એટલે પૂરું થઈ ગયું પિક્ચર. પણ આત્મા તો અમર છે, અને જ્યારથી આત્મા છે ત્યારથી એ બીમાર છે. એવું નહીં કે 60, 70, 80 વર્ષ. તો એ બીમારી હવે કાઢવી કેવી? તો પહેલાં એ બીમારી શું? તો એ પ્રોબ્લેમ છે, રોગ છે, અને જન્મ મરણનો રોગ છે. અહીં આગળ તમને પહેલો એક ફોટો દેખાશે ડાબી બાજુ, જેમાં એક બેબી છે, પછી થોડું મોટું થાય છે, પછી આમ ટીનેજ, કિશોર, યુવા, પછી પાછા ઉંમર થઈને ગુજરી જાય છે. અહીંયા એવો ફોટો દેખાય છે. હવે નીચે જ્યારે બેબીનું સ્વરૂપ હોય છે ત્યારે આપણે, હું અત્યારે આ જોઉં ત્યારે મને આપણે નાના કવિ ભગત યાદ આવી જાય. કવિ ભગત અહીંયા આગળ ફરે, રમે, બધી રીતે આનંદ કરે. એ એની દુનિયામાં હોય, આપણે આપણી દુનિયામાં હોય. હવે કવિ ભગત છે એ નાના ભગત છે, તો અત્યારે એને કોઈ વિકાર નથી. આપણે કહીશું આ ભગવાનનું સ્વરૂપ છે, નિર્દોષ બાળક છે, કહીશું. એવું કહીશું કે આ ક્રોધી બાળક છે, એવું કહીશું કે આ જિદ્દી બાળક છે, એવું કહીશું કે આ માની બાળક છે, કશું જ નહીં કહે. એવું કહે કે બહુ ક્યુટ બાળક છે, એવું આપણે એક ટાઇટલ આપીશું કે કેટલો મસ્ત છોકરો છે, કેમ કે નિર્દોષ છે. પણ જેમ આપણી ઉંમર થતી જાય એમ એમ આપણે આપણું નિર્દોષતાને ગુમાવીએ છીએ. તો હવે પ્રશ્ન એ છે કે આપણે આગળ જઈએ છીએ કે પાછળ જઈએ છીએ? પાછળ જઈએ છીએ, વાત તો સાચી. પછી પાછળ શું થાય? યુવાન હોય ત્યારે ફૂલ ફોર્સમાં હોય, પછી જેમ ઉંમર થતી જાય પાછું નિર્દોષતા પાછું આવતું જાય. હવે આ ભીખુ દાદા, ઘનશ્યામ દાદા છે, નિર્દોષ મૂર્તિ, 80+. કેમ? હવે એવું કંઈ રહ્યું જ નથી, પાછું યુવાની ગતિ રહે એટલે પાછું. પણ આ પ્રોબ્લેમ ચાલુ બંધ સાયકલ ચાલ્યા જ કરે છે, સાયકલ બંધ થતી જ નથી. જ્યારથી ભગવાન છે ત્યારથી આત્મા છે. એવું નથી કે આત્મા આમ કેવું બર્થ લીધું, જન્મ્યો, એમ નથી. જ્યારથી ભગવાન છે ત્યારથી આત્મા છે, ને આત્મા અનેક છે, ભગવાન એક છે. બરાબર? હવે દાદા ગુરુજી છે ને, ગુરુજીને અમુક વખત કહેતા, બધા ભક્તો એક મુઠ્ઠી બનાવો આમ, હા, અને ઊંચી રાખો. મેં કીધું ને 2 વે છે. હા, બસ. આ તમારી મુઠ્ઠીની અંદર તમે માનો ના માનો એ તમારો પ્રશ્ન છે, પણ આ તમારી મુઠ્ઠીની અંદર આખું બ્રહ્માંડ ભરાઈ જાય એકલા જીવો છે. એકલો સૂક્ષ્મ એ આત્મા છે. તમારો ફોટો લે છે, એકલો સૂક્ષ્મ આત્મા છે, છતાંય એકલા બધા આત્મા છે. ભાઈ આવી ગયો કે ના આવ્યો? હા, બસ પૂછવું પડે ને, નીચે ઉતરી ગયા એટલે. એકલો સૂક્ષ્મ આત્મા છે, છતાંય એકલા બધા આત્મા છે, ને બ્રહ્માંડ ભરાઈ જાય એકલા આત્મા છે, છતાંય એ જન્મ મરણ લયા જ કરે છે, પૂરું જ નથી થતું પિક્ચર. તો પૂરું કેમ નથી થતું? તો આપણી ડેઈલી લાઈફ ઓર આખી લાઈફ સાયકલનું તમને એક દર્શન કરાવો. આ વિડીયો જુઓ. આ હ્યુમન લાઈફ સાયકલ છે. બેબી, આ કવિ ભગત લો, થોડા મોટા થયા, હવે મોક્ષ ભગત આવેલો. આનાથી મોટા થયા તો શ્રીજી ભગત આવ્યા. એડોલ્ટ, હા, ચિરાયુ ભગત, બરાબર. અને હવે ભીખુ દાદા. હાફે છે દાદા. હવે કોઈનું નામ નથી દેવું, કેમ કે તમે બધા જીવો છો. પણ આવું છે, વાસ્તવિક આવું છે. મંડે ટુ ફ્રાઈડે 9 to 5 જોબ, 6 થી 9 કે 10 પરિવાર,
શનિવારે મંદિર, રવિવારે ચોર્સ, જે ઘરની બધા સાફ સફાઈ, લોન્ડ્રી, ગ્રોસરી શોપિંગ, અને મંડે પાછું બેક ટુ વર્ક. આવું જ છે ને કે કંઈ બરાબર નીકળ્યું ને માપ? હા હા, સારું સારું, તમે તમારું એપ્રુવર જોયું ને મને. આવું જ છે, વાસ્તવિક આવું છે. હું તમને આનંદ કરાવતા કરાવતા વાત કરું છું, પણ વાસ્તવિક રિયાલિટી તમને જણાવું છું કે જીવનમાં આવી રીતે જીવન આખું પસાર આવી રીતે થતું હોય છે, કંઈ બ્રેક વિના. આ મંડે ટુ ફ્રાઈડે આવી સાયકલ, શનિવાર રવિવાર આમ, અને પાછું મંડે ટુ ફ્રાઈડે આમ જ હોય છે. પ્રોબ્લેમ એ છે, પ્રોબ્લેમ વિના તો કેવી રીતે લાઈફ કહેવાય? પ્રોબ્લેમ તો બહુ બધા હોય, પણ મેઇન પ્રોબ્લેમ આ છે. અહીંયા વચનામૃત પ્રથમનું 21મું વાંચું. આ જીવ છે તે 84 લાખ જાતના દેહને પૂર્વે ધારી આવ્યો છે. 8.4 મિલિયન ઘોડો, કૂતરો, કીડી, બિલાડી, એવી જે 8.4 મિલિયન લાઈફ ફોર્મ્સ, 84 લાખ જાતિ એને ધરી આવ્યો છે. અને જેટલું જગતમાં સ્ત્રીઓ છે તે સર્વને પેટે જન્મ લીધો છે, તથા જગતમાં જેટલી કૂતરીઓ, જેટલી મીનડીઓ, જેટલી વાનરીઓ, એ આદિ જે 84માં જીવ છે તે સર્વેને પેટમાં એને જન્મ લીધો છે, જન્મ ધાર્યો છે. આ પ્રોબ્લેમ છે. બધું જ કરી લીધું છે પણ ભૂલાઈ ગયું છે, એટલે એવું લાગે છે કે હજુ કરવાનું બાકી છે. બધું જ કરી લીધું છે પણ છતાંય એવું લાગે છે હજુ કરવાનું બાકી છે, કેમ કે ભગવાન એ જ્ઞાન આપણને કરાવતા નથી. જો એ જ્ઞાન કરાવે તો આંખો ખુલી જાય. પણ હવે આગળ, જેટલું સમુદ્રમાં પાણી છે, જો અહીંયા ઓશન છે આ રાઈટ હેન્ડ સાઈડમાં, તેટલું એ જીવ પોતાની માતાનું દૂધ ધાવ્યો છે. વિચારો તો ખરા. અત્યારે સાયન્સ પ્રમાણે, વિજ્ઞાન પ્રમાણે ઓશન, સાગર કેટલું મોટું છે, કેટલા લીટર, કેટલા ગેલન પાણી છે એ હજુ ખબર નથી. હજુ સાયન્સે એક્સપ્લોરે નથી કર્યું આખું ઓશન, આટલું મોટી વસ્તુ. તો એ ભગવાનનું સાયન્સ કેવું? તો ભગવાન એવું કીધું કે જેટલું પાણી છે સમુદ્રમાં, ઓશનમાં, એટલું તો આ જીવ માનું દૂધ ધાવ્યો છે પૂર્વજન્મમાં. જેટલા જન્મ, તો કેટલા જન્મ લીધા હશે, કેટલા જન્મ લીધા હશે, તોય હજુ પૂરું નથી થયું. હજુ આ પૃથ્વી ઉપર આપણે છીએ, હજુ આ પૃથ્વી ઉપર આપણે આવવું પડે છે, હજુ આપણે આ જન્મ મરણની સાયકલ પતી નથી. આ પ્રોબ્લેમ છે. પણ આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સોલ્યુશન તો હોય જ ને, કે ના હોય? હોય. જો આપણે તો બધા ભગવાનના ભક્તો છે, એટલે આપણને એક લક્ષ્ય હોય. આ ગઢડા પ્રથમનું 21મું વચનામૃત ફરી, આપને પણ એ અક્ષરરૂપ જે મુક્તો તેમની પંક્તિમાં ભળવું છે અને અક્ષરધામમાં જઈને અખંડ ભગવાનની સેવામાં હજુર રહેવું છે. પણ નાશવંત ને તુચ્છ એવું જે માઇક સુખ તેને ઈચ્છવું નથી ને એમાં કોઈ ઠેકાણે લોભાવું નથી. આપણે ગોલ તો છે અક્ષરધામમાં જવું, આપણને ખબર છે કે ટાર્ગેટ આ જ છે, આપણને ખબર છે કે છેલ્લો જન્મ કરીને અક્ષરધામમાં જ જવું છે, પણ ટેકનિક નથી ખબર. પ્રોબ્લેમ એ છે. હવે ટેકનિક જાણવા માટે આ એક વિડીયો જોવો પડે તો આપણે ટેકનિક સમજી શકીશું. આ વિડીયો જો. આ છે ને અમેરિકામાં મોંગૂસ કે, ઇન્ડિયામાં નોળિયું કે, બરાબર ને? અને આ નાગ છે આપણું કિંગ કોબ્રા. એ બેઉને છે ને જન્મથી વેર છે. હા, જુઓ તમે. જુઓ તો ખરા. હા, નોળિયું પાસે સ્પીડ છે અને આ નાગ પાસે ઝેર છે. હવે અમુક વખત છે ને જ્યારે આ બે ફાઇટિંગ કરતા હોય ને, બેટલ કરતા હોય ને, તો અમુક વખત છે ને કાળો નાગ છે ને એને નોળિયાને ડંક મારી જાય. અમુક વખત બેટલમાં એવું થાય. તો આ મોંગૂસ છે ને નોળિયું, એ શું કરે? એ નોર્વેલ સૂંઘે. નોર્વેલ છે ને એક વનસ્પતિ આવે છે, એ પ્લેન્ટ છે, એક પ્રકારનો હર્બ છે. એ જાયને સૂંઘે ને એટલે જે ઝેર એની સિસ્ટમમાં હોય ને ઉતરી જાય. એ વસ્તુ એવી છે. એવી રીતે કિંગ કોબ્રા છે ને માયા છે.
જે નાગ છે ને માયા છે, નોળિયું એ આપણે છીએ અને નોરવેલ છે ને એ સત્પુરુષ છે. જ્યારે માયાનું ઝેર ચડે છે, માયાનું ઝેર જ્યારે જીવને ચડે છે ત્યારે નોરવેલ રૂપ સત્પુરુષનું સમાગમ કરે છે ત્યારે એ ઝેર ઉતરે છે. એ વાત એવી જ છે, એના વિના ઝેર ઉતરતું નથી. જેમ મોંગૂસને ઝેર નથી ઉતરતું એમ જીવને નથી ઝેર ઉતરતું. જન્મ મરણનું ઝેર તોય એવી રીતે જ ઉતરે છે કે સત્પુરુષનો સમાગમ. પણ એવા કોઈક પ્રોપર ડૉક્ટર જોઈએ કે ના જોઈએ? જોઈએ ને. તો આજનો મારો પ્રેઝન્ટેશનનો ટોપિક, એના પહેલાં તમને સાચી વાત કહું, સોલ્યુશન એ છે કે કોટી જન્મ કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાત, પ્રકરણ 1, વાત 120. ખરેખરા સાધુ મળે અને તે કરે તે કહે તેમ કરે તો મૂકી દીધું સ્વામીએ. તો હવે આ જે ઝેર જે માયાનું જે ચડ્યું છે જન્મ મરણથી, એ ઉતારવા વાળા કોઈક ડૉક્ટર તો જોઈએ કે ના જોઈએ? જોઈએ ને. તો આજનું મારું પ્રેઝન્ટેશનનું ટોપિક છે સત્પુરુષ રૂપી ડૉક્ટર. સત્પુરુષ રૂપી ડૉક્ટર. જેમ દેહને ડૉક્ટરની જરૂર પડે છે અને દેહને ડૉક્ટર વિના ચાલતું નથી, એમ આત્માને ડૉક્ટરની જરૂર પડે છે. પણ આત્માને ખબર નથી. આત્માને એવું લાગે છે કે હું બરાબર જ છું, મને કંઈ પ્રોબ્લેમ નથી. પણ વાસ્તવિક રોગ આત્માની અંદર છે. અને એવા ખરેખરા ડૉક્ટર મળે, એની ટ્રીટમેન્ટ લે, એની સાથે હળી મળીને રહે, એ આપણે આગળ પ્રોસેસો બધી સમજીશું, ત્યારે એનો રોગ જાય છે. પણ સત્પુરુષ રૂપી ડૉક્ટર એ ક્યાં મળે? તો સત્સંગ રૂપી હોસ્પિટલમાં મળે છે. સત્સંગ રૂપી હોસ્પિટલમાં આવવું પડે છે અને દાખલ થવું પડે છે અને પોતાની જાતને દર્દ તરીકે હું દર્દી છું એવું સ્વીકારવું પડે છે. ત્યારે આ પ્રોસેસ ચાલુ થાય છે, એના વિના થતી નથી. તો પહેલાં હોસ્પિટલ કઈ છે? આ લોયાધામ સત્સંગ એ હોસ્પિટલ છે. આપણને હોસ્પિટલમાં જ છે, આપણને હજુ ખબર નથી આપણે હોસ્પિટલમાં છે. આપણે તો એવું લાગે કે મંદિર જે છે, સાચી વાત છે, મંદિર જ જાઓ છો, પણ હોસ્પિટલ રૂપી મંદિર છે. આ જે લોયાધામ સત્સંગ છે એ હોસ્પિટલ રૂપી મંદિર છે. કેવી રીતે? તો સાંભળો. ગઢડા પ્રથમનું 30મું. સત્સંગમાં જે ભગવાનની વાર્તા થાય છે એ ધાર્યા વિચાર્યા કરે અને સત્સંગનો પ્રતાપ એવો છે જે ગુણના ઘાટ થતા હોય તે ઘાટની નિવૃત્તિ થઈ જાય અને નિરુત્થાન થાય અને અખંડ પરમેશ્વરના સ્વરૂપનું ચિંતન થાય. આ સત્સંગ રૂપી હોસ્પિટલનો પ્રતાપ છે. બીજું, ગુણાતીતાનંદ સ્વામીની વાત, પ્રકરણ 2, વાત નંબર 14. આપને તો મહારાજનો ને મોટા સાધુનો યોગ થયો છે, તે હમણાં તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે. ગાડી, ઘર, પરિવાર, હું સમજું છું. હમણાં ભગવાનમાં રહેવું કઠણ પડે છે, પણ પછી નિસરવું કઠણ પડશે એવું સત્સંગનો પ્રતાપ છે. લોયાધામ સત્સંગનો પ્રતાપ એવો છે. અત્યારે તો આપણે ગ્રહસ્થ તો છીએ જ અને આ જીવન રહીશું અને આ જીવન આખું આપણું આ ફેમિલી આખું આપણે વર્ક કરીશું, કરિયર આપણે આપણી રીતે બધું કમાઈશું, બધું બહુ કરીશું. એ બધું કરવાનું છે, એ છોડવાનું નથી. પણ પેરેલલ આપણા જીવનમાં આપણે માઇન્ડની અંદર સેટ હોવું જોઈએ કે હું હોસ્પિટલમાં હું દર્દી છું અને મારો જે જન્મ મરણનો રોગ એ હું કાઢવા માટે હું અહીંયા આવું છું. એકલું અનુસંધાન, એકલો વિચાર, એકલું સાવધાની હોવી જોઈએ. બીજો નંબર, એકાંતિક સત્પુરુષ એ આપણા ડૉક્ટર છે. આપણે વાલા પૂજ્ય ગુરુજી ફ્રી ઓફ ચાર્જ ચેકઅપ્સ આપણે કરતા હોય છે. કથા ગંગા રૂપમાં સત્સંગ આપણને લાભ આપતા હોય તો એ આપણા ડૉક્ટર છે. આ હોસ્પિટલમાં એક જ ડૉક્ટર છે. પેશન્ટ્સ બહુ છે
પણ ડૉક્ટર એક છે. ત્રીજું, સંતો એ નર્સિસ છે. હા, રેજિસ્ટર્ડ નર્સિસ છે. યસ, રેજિસ્ટર્ડ નર્સિસ છે સંતો, જે ડૉક્ટરને હેલ્પ કરે. કંઈક જોઈતું હોય તો ડૉક્ટર માગે કે આ લઈ આવો, ડૉક્ટર કે આ ઇન્જેક્શન આપી આવો, તો સંતોને રૂપી નર્સિસને કરવું પડે. નર્સ દોડીને કામ કરે અને ડૉક્ટર ખાલી ફાઇનલ નિર્ણય લે કે આ કરશો એટલે થઈ જશે. ત્યારે દર્દ જાય છે. અને ફાઇનલી, મને કહેવું નહોતું પણ આપ બધે ભક્તો પેશન્ટ્સ છો. વાંધો નહીં, સાચી વાત તો સાચી વાત. પેશન્ટ્સ, એડમિશન તો તમને મળી જ ગયું છે. લોયાધામ સત્સંગમાં તમે એન્ટર થયા, આ હોસ્પિટલમાં એન્ટર થાય, તમને એડમિશન તો મળી ગયું, પણ પેશન્ટ તરીકે મળ્યું છે. નહીં નર્સ, નહીં ડૉક્ટર, પેશન્ટ. તો હવે અમુક વખત થાય શું કે હોસ્પિટલમાં બહુ વર્ષો રહ્યા પછી છે ને પેશન્ટ વેઇટિંગ રૂમમાં હોઈ જાય. વેઇટિંગ રૂમમાં હોઈ જાય ને એટલે નર્સને આવીને જગાડવા પડે કે ડૉક્ટર બોલાવે છે, ચલો ચલો ઊભા થાવ. આવું થતું હોય છે. બહુ વખત હોસ્પિટલમાં બેઠા રહ્યા હોય ને, બહુ વખત, ત્યારે સૂઈ જાય. વેઇટિંગ રૂમ હોય ને એમાં સૂઈ જાય. તો જગાડવા પડે ને નર્સને, આવવું પડે કે જાગો જાગો, તમારો હવે નંબર લાગ્યો છે, ડૉક્ટર તમને ઓફિસમાં બોલાવે છે. તો કે હો, મારો નંબર લાગ્યો? કે હા, તમારો નંબર લાગ્યો. તો સારું સારું, ચલો હવે જવું. ત્યાર પછી ડૉક્ટરને મુલાકાત થાય છે. એવી રીતે સંતો આપણને ગુરુજીથી નજીક લઈ જાય છે. એ અમારી જોબ છે. સંતો તરીકે અમારી ડ્યુટી છે કે અમે તમને વાસ્તવિક શાસ્ત્રની વાત કરીને એકાંતિક સત્પુરુષની નજીક તમે જાઓ, એમની સાથે હળી મળીને રહો. એમને એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળીને હેત કરો, તે વિના પાર પડશે નહીં. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં. ગોતવાય તોય નહીં મળે. પેલી અગરબત્તીનું દ્રષ્ટાંત દીધું હતું ને. માટે હળી મળીને હેત કરો. હવે એ હેત કરાવવાળું કોણ? પોતે તો કરાવે, પોતે તો એમનું લેવલ કરતાં ડાઉન વર્તે, પણ સંતો દ્વારા નરસો એ એવી રીતે હેલ્પ કરે કે સત્પુરુષની નજીક જવાય, હળી મળીને હેત કરી શકાય. ત્યારે એનો છેલ્લો જન્મ થાય છે. આ આખી પ્રોસેસ છે, વાસ્તવિક પ્રોસેસ છે. આ તો ખાલી આ એક હોસ્પિટલ ને ડૉક્ટરની એનાલોજીમાં આખું બેસાડ્યું ભગવાનની ગુરુજીની કૃપાથી. પણ અમે આ જ બધું કરતા હોય, ખાલી આ અમારું ખાલી ખુલ્લું કર્યું વાસ્તવિક. પણ આ જ જીવને એટલા બધા જન્મ થયા, પણ હવે પૂરું પાડી દેવું છે. એકાંતિક સત્પુરુષને પૂરું પાડી દેવું છે. એ જોગમાં આવી ગયા છે તો પોરવી દેવા છે. ગુરુજી બહુ જૂની મહિમાની કથા છે, 20-25 વર્ષ પહેલાંની. એમ ગુરુજી વાત કરે છે કે માળી હતો, પેલો માળી હતો, તો એ માળી હતો, એ ફૂલ પોરવે ને, તો ફૂલ પોરવે હાર બનાવે. તો એમાં પેલો ભમરો આવી ગયો, તો આરે મોટી સોય હોય તો ભમરોને પોરવી દીધો હારે. ત્યારે ચૂ 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 એવું કરે ભમરો. તો માળી કે તું ચૂ ચૂ કર કે તું કર, તું તોલમાં આવે તો હવે પોરવી જ દેવો થયો, હવે પતી ગયો, હારમાં ગયો. એવી રીતે મહાપુરુષો એવા છે કે મારા જોગમાં આવી ગયો એટલે હવે અક્ષરધામમાં પહોંચાડી દઉં. એ મહાપુરુષની દયા છે, આપણે પૂજ્ય ગુરુજીની એવી કૃપા છે. પણ હવે રોગ બહુ છે, પ્રોબ્લેમ છે. આ પેશન્ટને એટલા બધા રોગ છે કે કયા ગણવા ને કયા ના ગણવા, કયા દેખાય ને કયા નથી દેખાતા. તો અહીંયા આગળ ગઢડા અંત્યનું 39મું વચનામૃત પ્રમાણે દેહને વિશે અહમ બુદ્ધિ ને દેહના સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે. તે માયાને ટાળવી. અહીંયા બે વાત કરી, અહમ અને મમત્વ. ઇઝી છે, તમે બધા સમજી શકશો, છતાંય થોડુંક
બ્રેકડાઉન કરું. અહમ એટલે હું કંઈક છું, મારું કંઈક સ્ટેટસ છે, હું કંઈક ક્રેડિટવાળો છું, હું કંઈક છું. અહમ, ઈગો, બરાબર. અને મમત્વ એટલે આ મારો ટેસ્લા, આ મારો આઈફોન, આ અહીંયાના પ્રમાણે જ આપું ને, આ મારા કપડાં, આ મારું આ મારું આ મારો પરિવારે ગણી લીધો છે. બધું જ મારું મારું મારું, એ મમત્વ થયું. હવે જીવને છે ને આ બે વસ્તુ બરાબર પકડી લીધી છે કે કોઈ રીતે છૂટવા જ નહીં દેતી, કોઈ રીતે નહીં છૂટવા દેતી. એ આ પ્રોબ્લેમ છે. હવે પ્રોબ્લેમ તો છે, પણ જીવ છે ને હુઈ ગયો છે, એને આ વસ્તુની ખબર જ નથી. અમને મમત્વ એની કંઈ ખબર જ નથી. તો કેવો હુઈ ગયો છે? તો આ બાબો જેમ હું તો એમ હુઈ ગયો છે. જો આ તિબેટમાં છે ને એક છોકરો છે, આ બધા છોકરાઓ ભણે છે. તો આ છોકરાઓ ભણે ને તો આને બિચારાને બહુ ઊંઘ આવે, વહેલી સવાર છે, જો પડી જાય છે. એનો ભાઈબંધ પાછો જગાડે છે અને પછી પાછું અરે આવું છે અને પતી ગયું. જીવને આવી રીતે જ હૂતો છે, ઊંઘમાં જ છે, એને ખબર જ નથી અહમ શું, મમત્વ શું, મારી અંદર કયા રોગ છે, શું છે, કશું ખબર જ નથી પડતી. એટલે જ જન્મ મરણ ચાલુ રહે છે, આ રોગ ચાલુ રહે છે, આ સાયકલ ચાલુ રહે છે. આ કારણ આ છે. હવે અહમ છે ને એ યાદ રાખજો બાપ છે, અને મમત્વ છે ને એ માં છે. તો હવે હું તમને પ્રશ્ન પૂછીશ એક. માન છે ને એ કેન્સર છે. તો આપણા જીવની અંદર માન જે છે, જે હોય તે XYZ, એ કાઢશે કોણ? અહીંયા વચનામૃત અમદાવાદનું ત્રીજું ભગવાન કે પણ અમને એમ ભાષે જે સેવક માની હશે તે તો કોઈને નહીં ગમતો હોય, અને ધનીનો રાજીપો તો જેવો નિર્માની સેવક ઉપર હોય છે એવો માની ઉપર નથી. બોલો, ભગવાનને માન ગમતું જ નથી. યાદ, અહમ છે એ બાપ છે, મમત્વ છે એ માં છે. તો આ એના સંતાનોની વાત કરીએ છીએ હવે. યસ, સન એન્ડ ડોટર. તો હવે આ એક ઈગો એ કેન્સર છે, માણસને મારી નાખે. પણ ચિંતા ના કરતા, આગળની સ્લાઇડોમાં જોઈશું. કેન્સર 4 પ્રકારના હોય: સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3 અને સ્ટેજ 4. સ્ટેજ 3 ને 4 મારી નાખે, સ્ટેજ 1 ને 2 મારે નહીં જો કિમોથેરાપી લો તો. પણ એ વાત પછી કરીશું, અત્યારે નથી કરવી. ક્રોધ હાર્ટ ડિઝીઝ છે. અને વળી ક્રોધ કેવો છે? મહારાજ કે લોયાના પહેલામાં તો જેઓ કસાય, આરબ, ભાવર, વાઘ, દીપડો, કાળો સર્પ, તે જેમ સર્વને બીવડાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બીવડાવે છે અને બીજાના પ્રાણ હરી લે છે. હોનું વિચારવાનું છે કે મારી અંદર કયું બેઠું છે, મારી અંદર કયું બેઠું. બીજાનું નથી વિચારવાનું, પોતાનું વિચારવાનું છે એ મારી અંદર કયું બેઠું છે. 3, કામ છે ડાયાબિટીસ છે. ટાઈપ 1 હોય ને ટાઈપ 2 હોય ભાઈ. અને કામીનો તો અમારે કોઈ કાળે વિશ્વાસ જ નથી. એ સત્સંગી છે. અને કામી તો સત્સંગમાં હોય તોય પણ વિમુખ જેવો જાણવો. આ ભગવાન સ્વામિનારાયણનો શબ્દ છે. વેરી વેરી હાર્ડ શબ્દ મૂકું છું, અને હાર્ડ વાક્ય જ શોધ્યા છે, પણ એનું સહકારણ હળવું કરી દઈશું નેક્સ્ટ સ્લાઇડોમાં, ચિંતા ના કરતા. એ ડાયાબિટીસ છે. 4થું નંબર લોભ છે. એ હાઈ કોલેસ્ટ્રોલ છે. અમુકને હાઈ કોલેસ્ટ્રોલ હોય તો લોભ. અને વળી સંતોને કોઈ સારું પદાર્થ આપે તેમાં જે ઈર્ષા કરે તથા જે પંચ વિષયનો લાલચુ હોય, એ 2 તો પંચ પાપી કરતા પણ ભૂંડો છે. આટલું બધું લોભની અંદર પાપ રહ્યું છે.
પાંચમું ઈર્ષા છે, હાઈ બ્લડ પ્રેશર. હા, હાઈ બ્લડ પ્રેશર. અને જો ભગવાનના ધામમાં છે ને ભગવાનનો રાજીપો નથી ને ભગવાનના ભક્તો ઉપર ઈર્ષા છે, તો તે ભક્ત ભગવાનના ધામમાંથી પણ જરૂર હેઠે પડે છે ઈર્ષાના લીધે. ફરી યાદ કરાવું છું કે આપણે આપણી અંદર વિચારવાનું છે કે કયા કયા આવા ડિઝીઝ પડ્યા છે. કેન્સર પડ્યું છે, હાર્ટ ડિઝીઝ પડી છે, ડાયાબિટીસ પડી છે, હાઈ કોલેસ્ટ્રોલ પડ્યો છે, હાઈ બ્લડ પ્રેશર પડ્યું છે, રસાસ્વાદ. હા, 6 નંબર એ તાવ છે, પણ થોડોક હાઈ તાવ છે. અને જે ખાધા પીધાની લાલચ, જે લુગડાની લાલચ અથવા પોતાના મનગમતા પદાર્થની લાલચ કોઈ મોટેરા સંત ભેગો રહેતો હોય તે તો સાધુ જ ના જાણવો. અરે તો અમારી વાત આવી આ તો, પણ વાંધો નહીં, આપણે બધાએ હૃદયથી સાધુ જ બનવાનું છે, એટલે આપણા બધા માટે આ વાત તો છે જ. રસાસ્વાદ, આ તો મુખ્ય દોષો કીધા, અને બધા બહુ દોષો જીવને ખૂણે ખાંચે હોય છે જે નથી દેખાતા. અમુક દેખાય છે, અમુક નથી દેખાતા, અને દેખાતા હોય તોય કંઈ દવા કે કંઈ સોલ્યુશન નથી. તો આ કાઢશે કોણ બધા રોગ? હવે મારો પ્રશ્ન છે, બધાને રોગ કાઢવા છે કે નથી કાઢવા? કાઢવા છે કે નથી કાઢવા? તો ફાઇન્ડ ધ ડૉક્ટર ઇમિડિયેટલી. ડૉક્ટરની શોધમાં ફટાફટ ચાલુ કરી દો. ડૉક્ટર વિના આ કામ નહીં પૂરું થાય. ડૉક્ટર જોઈશે ને જોઈશે. જો ડૉક્ટર હશે તો આ બધા રોગ જશે. તો આપણે થોડા ડૉક્ટરની સર્ચ કરવા જઈએ, થોડું ખબર પડે. જગતમાં બધા બહુ ડૉક્ટરો છે, પણ તમને ખબર હશે હેલ્થ કેર કાર્ડ કોની પાસે છે? અહીંયા હેલ્થ કાર્ડ નહીં આવતું પેલું, અમારી પાસે જ, અમે એટના રાખીએ છીએ. તમે બધા છે ને, બધા દાદાઓ પહેલાં ઊંચા કરો. હા, બસ એમને ના હોય પાછળવાળા, તે PCP લખ્યું હોય, PCP. હા, એ 10 નામ ના હોય. PCP એટલે તમારો પ્રાઇમરી કેર ડૉક્ટર, પ્રેક્ટિશનર. એ એક જ નામ હોય, એમાં 2 કે 3 કે 4 કે 5 કે 6 નામ ના હોય, એક જ નામ હોય. હેલ્થ કાર્ડની અંદર PCP એક જ હોય, બહુ ઝાઝા ના હોય. બીજું, જમણી બાજુ તમને ફોટો દેખાતો છે, 2 ફોટા દેખાય છે. એક તો કાણા દેખાય છે જમીનની અંદર, અને એકમાં એક કારો ફોટો છે જેમાં એક કારું આમ નીકળે છે. હવે તમને એક એક્ઝામ્પલમાં મૂકું. તમને કોઈક વ્યક્તિ બહુ જ રાજી થયા તમારા ઉપર, એટલે 50 એકરની લેન્ડ આપી તમને, તમારા નામે 50 એકરની લેન્ડ. ઓકે દાદા, ખુશ થઈ ગયા, વાહ દાદા. 50 એકરની લેન્ડ આપી, અને એમની અંદર એવું કીધું એ વ્યક્તિએ કે આની અંદર એવું તેલ છે જમીનમાં, પૃથ્વીનો જે બ્લેક ઓઇલ કે ને, એ એવું તેલ છે કે તમને ઇન્સ્ટન્ટની મલ્ટી મિલિયનેર બનાવી દે ઓન ધ સ્પોટ, અને તમારા નામે આ છે. બહુ સરસ, તમે તો ખુશ થઈ ગયા. હવે 2 વ્યક્તિ હોય. એક વ્યક્તિ હોય ને 50 એકરની અંદર છે ને, થોડા ખોદવા માંડે. અહીં એક જગ્યાએ ખોદ્યું 5-10 ફૂટ, ના નીકળ્યું. બીજે ચૂક્યું 10, 15, 20 ફૂટ, ના નીકળ્યું. બીજા 50 ફૂટ, ના નીકળ્યું. 100 ફૂટ, ના નીકળ્યું. ખોદ્યા જ કર્યું, આખી જમીનને કાણાવારી કરી દીધી, પણ કશું નીકળ્યું નહીં. અને એક હોય ને વ્યક્તિ, એ સર્વેયરને બોલાવે. એના એ લોકોને ઇન્સ્ટ્રુમેન્ટ હોય બધા, સેટેલાઇટથી ઇન્સ્ટ્રુમેન્ટ વાપરીને મેપિંગ કરે ને એક્ઝેક્ટલી બતાવે કે કઈ જગ્યાએ કેટલું ઊંડું તેલ છે. અને પછી સર્વેયર એ વ્યક્તિ બોલાવીને પછી એ જગ્યા માર્ક કરી દીધી, એક જ જગ્યા છે. પછી ડ્રીલવાળાને બોલાવીને કીધું તું અહીંયા આગળ ડ્રીલ કર. તો પેલો ડ્રીલવાળો ડ્રીલ કરવા માંડ્યો. 100 ફૂટ, 300, 400 ફૂટ ડ્રીલ કર્યું. ડ્રીલવાળો કે અંદર કંઈ નીકળતું નથી, કંઈ હું અહીંયા આગળ છે શું? ડ્રીલ કરો તો મેં કીધું છે એટલે નીકળશે, ડ્રીલ કરો. 700, 800, 900 ફૂટ, 1000 ફૂટે તેલ, આ જો ફોટો અહીંયા આગળ નીકળ્યું. પણ એક જગ્યાએ ખોદ્યું ત્યારે,
એક જ જગ્યાએ સ્થિર મતીએ રહ્યો ત્યારે, નહીં 50 જગ્યા, નહીં 100 જગ્યા, કેટલા બધા ઢગલા કરી દીધા તોય કશું નીકળ્યું નહીં. અને આ એક જ જગ્યાએ 1000 ફૂટ ખોદ્યું ત્યારે તેલ નીકળ્યું. આગળ હાલર નામનું એક પક્ષી આવે છે. ગઢડા અંત્યનું 31મું વચનામૃત ભગવાન સ્વામિનારાયણનું, એમાં નંદ સંતો આ સુરદાસનું પ્રસાદીનું કીર્તન, હાલર કી લકરી હરી મેરે, હાલર કી લકરી પકરી સો પકરી હરી મેરે, હાલર કી લકરી. હાલર નામનું પક્ષી આવે છે, તમે ફોટામાં જોવો છો, એ હાલર નથી, એ બોલ્ડ ઈગલ છે. કેમ કે હાલર નથી મળતું અત્યારે. સુરદાસ ભક્તિનું કીર્તન છે, પણ દ્રષ્ટાંત માટે મેં લીધું છે. એ ડાર્કી હાલર છે ને, એ પક્ષી ડાર્કી ચાલે ને, ડાર્કી બ્રાન્ચ, ટ્રી બ્રાન્ચ ડાર્કી, એ એક વખત એ પકડી લે ને, આ જીવન છોડે જ નહીં. કહેવત આ જીવન ના છોડે. એવું નહીં કે આમ ખાલી થોડી વાર આરામ કરવા બેઠું એટલે છોડી દીધું પછી ઉપાડે પાછું, એવું નહીં. એક વખત પકડ્યું તો પકડ્યું, આ જીવન છોડે નહીં. એ હાલર નામનું પક્ષી છે, એની અંદર એવો ગુણ છે. તો વિચારો તો ખરા, આવા કીર્તન ઉપરથી, આ પક્ષી ઉપરથી ગુણ લીધો સંતોએ, તો હાલર નામનું પક્ષી આવો સ્વભાવ રાખે તો આપણા માટે એક લોયાધામ, આપણા માટે એક ઠાકોરજી મહારાજ, આપણા માટે એક ગુરુ પરંપરા, આપણા માટે એક પૂજ્ય ગુરુજી, આપણા માટે સંતો અને ભક્તો આ લોયાધામના એક. તો આપણે આ પક્ષી આવો ગુણ રાખતો હોય, તો હાલર નામનો પક્ષી આવું રાખતો હોય, તો આપણે કેમ ના રાખી શકીએ? આપણા માટે એક જ જગ્યા કાફી, અને એ છે લોયાધામ. અને આપણે મળી ગયું છે ફ્રી ઓફ ચાર્જ, કોઈ ચાર્જ વિના મળી ગયું છે. આપણે બહુ જ ભાગશાળી છે. હવે તમે વિચારશો કે આરું આ બધું કરવાનું પાછળ શું, એનું કંઈક ફળ શું? તો ફળ એવું છે, કેમ કે ફળ વિના તો કોઈ લાલચ લાગે નહીં. ફળ એવું છે કે આપણા આત્માની અંદર ઠાકોરજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થાય, આપણે એકાંતિક થઈએ અને એકાંતિક સત્પુરુષનો રાજીપો થાય. આ ફળ છે. એક જગ્યા રહેવાથી, એક સ્થિર મતિ રહેવાથી આ ફળ થાય છે. નહીં 50 જગ્યા જવાથી, નહીં 100 જગ્યા જવાથી, નહીં 150 જગ્યા ચેકિંગ કરવાથી નથી થતી, અને કોઈને થઈ નથી. જે એક જ જગ્યાએ રહ્યા છે એને ફળ મળી ગયું છે, મળી ગયું છે, મળી ગયું છે, અને આપણને મળવાનું મળવાનું મળવાનું. મીરાબાઈ કે મેરે તો એક ગિરિધર ગોપાલ, દૂસરો ના કોઈ, બીજું કોઈ નહીં, એક. જોયું? એક જ. હું તમને એક્ઝામ્પલ બીજું આપું. તમારા હાથમાં બાજરો હોય, બાજરાનો લોટ, અને તમને કોઈક કે આ માળા ઉપાડો ને, તો તમે માળા લેવા જાઓ તો બાજરાનો લોટ જતો રહે. અને માળા તમારા હાથમાં હોય અને કોઈક કે આ બાજરાનો લોટ ઉપાડો ને, તો તમે લોટ લેવા જાઓ તો માળા પડી જાય. બેમાંથી એક જ થાય, મલ્ટિપલ ના થાય. એક તલવાર એક મેનમાં જ માય, કહેવત છે ને, એવી રીતે આપણા માટે એક. આપણને મળી ગયું છે, આપણે ગૌરવ રાખવાનો છે, આપણને કેફ રાખવાનો છે, આપણે એના બળથી જીવવાનું છે, આપણે એમના બળથી જીવવાનું છે. તો વાસ્તવિક આપણને તેલ રૂપી શ્રી ઠાકોરજી મહારાજ આપણા હૃદયમાં પ્રતિષ્ઠા ડૉક્ટર કરી દેશે, કરી દેશે, કરી દેશે. અને જે દિવસે પ્રતિષ્ઠા થઈ જાય એ દિવસે આપણે મુક્ત થઈ ગયા, થઈ ગયા ને થઈ ગયા. પ્રોસેસ આ છે. અને આપણા સાચા ડૉક્ટર એ આપણા વાલા પૂજ્ય ગુરુજી છે. હવે ડૉક્ટર ઉપર આવીએ છીએ. આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી, ને આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કાર્યાનીનું બીજું. જ્યારે આપણે વચનામૃત વાંચીએ, જ્યારે આપણે સ્વામીની વાત વાંચીએ, કે કોઈ બી ગ્રંથ જ્યારે વાંચીએ, ત્યારે જ્યાં આગળ એકાંતિક સત્પુરુષ આવે, સંત આવે, શબ્દ કોઈ બી એવા મોટા પુરુષ આવે, ત્યારે આપણે આપણી વૃત્તિ ડાયરેક્ટ ગુરુજીમાં લાગી જવી જોઈએ. અને ભગવાન આવે,
પુરુષોત્તમ નારાયણ આવે, એવા શબ્દ જ્યારે આવે ત્યારે આપણી વૃત્તિ ઠાકોરજી મહારાજમાં લાગી જવી જોઈએ. એ આ સાચી વાત છે, કેમ કે શાસ્ત્ર વાંચીને આપણે કનેક્શન પ્રગટમાં જ કરવાનું છે. તમે શાસ્ત્ર વાંચ્યા, વચનામૃત સાંભળ્યું, કથા સાંભળી, તો તમને જે મળ્યું છે એની સાથે જ કનેક્શન કરવાનું છે. તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં એવું બોલ્યા કે આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી ને આવા મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. તો એ આપણા માટે આ ટાઈમમાં આપણે હાલમાં જે મળ્યું છે એના માટે બોલ્યા છે. આપણને કનેક્શન કરવાનું છે. વાસ્તવિક હૃદયની વાત કરું છું. અને આપણા આત્માના ડૉક્ટર આપણા પૂજ્ય ગુરુજી તો છે જ, પણ એક શરતે, એવા સંતના સમાગમ રૂપી નૈમિક શારીરિક ક્ષેત્ર જ્યાં દેખાય ત્યાં કલ્યાણને ઈચ્છવું ને ત્યાં આગળ અતિ દ્રઢ મન કરીને રહેવું. અતિ કીધું, અતિ દ્રઢ મન કરીને રહેવું. જોયું? એક જ જગ્યા. ભગવાન સ્વામિનારાયણ બહુ પ્રેક્ટિકલ ભગવાન છે. ભગવાન સ્વામિનારાયણની વિઝન બહુ પ્રેક્ટિકલ છે. આપણને આપણી વિઝન પ્રમાણે જોતા હોય પણ આખું અલગ પર્સપેક્ટિવ હોય છે. તો હવે આપણે ડૉક્ટરની વાત કરીએ છીએ તો અમુક વખત થાય શું કે ડૉક્ટર તો બહુ સામાન્ય દેખાતા હોય. ડૉક્ટરને કેવું હોય? વ્હાઇટ કોટ પહેર્યો હોય, ડૉક્ટરને સ્ટેથેસ્કોપ હોય, ડૉક્ટરને આઈડી બેજ હોય, ડૉક્ટરને શૂઝ હોય, ડૉક્ટરને ચશ્મા હોય, ડૉક્ટરને ગ્લાસીસ હોય, ડૉક્ટરને વોચ હોય. સામાન્ય લાગે, આપણને લાગે કે આ ડૉક્ટર છે. વાસ્તવિક કોઈક વ્યક્તિને આમ તમે બતાવો તો આમ હાવ ઓર્ડિનરી સિમ્પલ માણસ લાગતો હોય, કહો કે આ ડૉક્ટર છે, કે આ ડૉક્ટર છે, ખરેખર આ ડૉક્ટર છે. પણ એ ડૉક્ટરની કેપેબિલિટી રોગ કાઢવાની છે એ આપણને નથી ખબર હોતી. 8 વર્ષ ભણીને 8 વર્ષ જે ભણ્યા એ દેખાય ક્યારે? ટાઈમે. કોક ચાલતું હોય ને પડી જાય તો બધા જ સભ્યો જેટલા હોય ને ખાલી જોઈ રહે, પણ ડૉક્ટર હોય ને એક્શન લે, ત્યારે ખબર પડે કે આ ડૉક્ટર છે. કોઈક વ્યક્તિને હાથમાં વાગી જાય અને ફ્રેક્ચર થઈ ગયું છે તો બધા એવું કે પેલો બોમ્બ લગાવી દો ને, કે પેલું આઈસ કરી દો ને. આપણી પોતાની મેડિકલ વિચારધારા પ્રમાણે આ કરી દો ને આ કરી દો. ડૉક્ટર તો એકચ્યુઅલી કે તમે આમ હાથ રાખો, આમ રાખજો ને તો આવું થશે. એ ટાઈમે ખબર પડે છે. પણ થાય છે શું? અહીંયા આગળ જો ફોટામાં એક 6 ઇંચની માપપટ્ટી ફૂટપટ્ટી છે ક્લિયર કલરની, અને એક જમણી બાજુ છે ને 100 મીટરની માપપટ્ટી છે. પ્રોબ્લેમ શું છે કે મોક્ષના માર્ગ માટે છે ને જ્યારે ડૉક્ટર શોધવા હોય ને ત્યારે આપણી જે માપપટ્ટી જે 6 ઇંચની છે ને એ ચાલે નહીં. આપણે આપણી રીતે જ વિચારતા હોય, આપણે આપણી રીતે જ આપણે એવું વિચારતા હોય કે આ આમ છે, આમ છે, આમ છે, આમ છે. આપણે એનાથી વધારે વિચારતા ન હોય. આપણી વિચારધારા એકલી જ હોય અને એમાં જ આપણે રમતા હોય. પણ આપણે આપણી વિચારધારા મૂકીને મોટા પુરુષની વિચારધારા પકડવાની છે. એ આ 100 મીટરની વિચારધારા, એ પટ્ટી જે છે એ વિચારધારા. તો એ કઈ? તો વચનામૃતની વાતો એ કઈ? સ્વામીની વાતો એ કઈ? તો પૂજ્ય ગુરુજીએ જે કથા ગંગામાં વાતો કરી એ વાતો જ્યારે પકડીશું ત્યારે જ આપણે વાસ્તવિક સત્સંગનું ફળ આપણને મળશે. તો હવે આપણે આગળ વધીએ કે ડૉક્ટરનું એપિરિયન્સ એવું લાગે તો સત્પુરુષ ગુરુજીને એપિરિયન્સ એવું જ છે ને, 2 હાથ છે, 2 પગ છે, 2 આંખો છે, ધોતિયા પહેર્યા છે, એ જમે છે, આરામ કરે છે, ચાલે છે. બધી રીતે એપિરિયન્સમાં બહુ સામાન્ય લાગે, બહુ રેગ્યુલર લાગે, આમ નોર્મલ ના લાગે. ખબર પડે આ ગુરુજી છે, આ સત્પુરુષ છે. પણ શું સત્પુરુષ એટલે શું? તમે એવું કીધું આ મોટા સંત છે, પણ કેવી રીતે? તમે કેવી રીતે ઓળખ્યા? તો સદગુરુ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં પ્રકરણ 2 વાત નંબર 223, આવો ને આવો અક્ષરધામમાંથી આવ્યા છે, આવો પરભાવ અખંડ જનાતો હોય તો ઓહો ઓહો સરખું રે, પણ જેવા સાધુ છે એવો ઓળખાતા નથી. 2018માં છે ને ગુરુજી ઇન્ડિયા હતા ત્યારે એક રસિકભાઈ ગોંડલિયા કરીને એક સંપ્રદાયના હરિભગત છે,
કે પ્રોફેસર હતા અને પછી રિટાયર થઈ ગયા, એમની ઉંમર થઈ ગઈ હતી, પણ એ છે ને લેખો બહુ સારા લખતા હતા ભગવાન સ્વામિનારાયણના વિશે. એટલે આખા સંપ્રદાયના બધા સંતો એમને જાણે કે બહુ સારા લેખો લખે છે ને બહુ સારી રીતે આવા છાપે છે બધે બહાર. હવે થયું શું કે એ બીમાર પડ્યા. બીમાર પડ્યા એટલે બધા સંતોને જાણ તો થાય, એ કોન્ટેક્ટમાં હોય એટલે બધા બહુ સંતો આવ્યા, એમને મળ્યા અને રસિકભાઈ કહે કે આવું મને બીમારી છે. સંતો કે ચિંતા ના કરતા, તમારા માટે પ્રાર્થના કરીશું, બધું થઈ જશે સરખું, બધું થઈ જશે સરખું. આવી રીતે મલ્ટિપલ વિઝિટો બધા અલગ અલગ સંતોથી થયા, મને કશું જ સારું થયું નહીં. ત્યાર પછી રસિકભાઈ છે ને એ ગુરુજીને ઓળખતા હતા, એટલે ગુરુજીને ફોન કર્યો અને ગુરુજીને કીધું કે ઠાકોરજી મહારાજ લઈને આવો ને અહીં આગળ મારા ઘરે સુરત. તો ગુરુજી ઠાકોરજી મહારાજ લઈને ગયા ત્યાં આગળ, અને ઠાકોરજી મહારાજ લઈને ગયા અને ત્યાં બેઠા અને બધી વાત કરી. રસિકભાઈ કીધું કે મને આવો રોગ થયો છે, પણ મને હવે ઈચ્છા નથી કે હવે જીવવું, મને ભગવાનના ધામમાં જવું છે. ગુરુજી તો અંતર્યામી મહાપુરુષ, ગુરુજીએ કીધું કે ધામમાં જવું છે બરાબર છે, પણ તમારા હૃદયની અંદર તમને તમારો જે પુત્ર છે એના વિશે થોડી વાસના રહી ગઈ છે. તમને હજુ એવી ઈચ્છા છે કે સેટલ કેવી રીતે થશે, સેટ કેવી રીતે થશે, આનું શું થશે, કેમ થશે, આ બરાબર રહેશે કે નહીં, બધી બહુ ચિંતા એમના હૃદયમાં હતી, એવી વાસના હતી. એ જ્યારે કાઢશો ત્યારે તમને ધામમાં જવાશે. ઠાકોરજી મહારાજ છે ને એમને આખી પેટી એમાં મોતીમાળાની હાર પહેરી હતી ભગવાને, એ ગુરુજીએ કાઢી અને મોતીમાળા હતી એ રસિકભાઈને હાથમાં આપી, પહેરાઈ નહીં. અને ગુરુજીએ એવું કીધું, પ્લાસ્ટિકની મોતીમાળા હો, આ સોનાની નથી, પ્લાસ્ટિકની જ હતી. ગુરુજીએ એવું કીધું કે તમને જ્યારે તૈયાર થાવ કે તમને ધામમાં જવું છે ત્યારે તમે પહેરી લેજો, એટલે 24 કલાકની અંદર ભગવાન તમને ધામમાં લેવા આવી જશે. પછી ઠાકોરજી મહારાજને ગુરુજીએ વિદાય લીધી. હવે થયું હું, રસિકભાઈ એ વચનામૃતના જ્ઞાતા, એ જાણે, એટલે એ અભ્યાસ કરવા માંડ્યા, વાંચવા માંડ્યા અને જ્યાં આગળ એમને જે રોગ હતો એ કાઢવા માંડ્યા. એમનો વિચાર અને ગુરુજીની કૃપાથી એ કાઢવા માંડ્યા. બીજા દિવસે 10 વાગે રાતે એમના પરિવારને બોલાયા અને આખું વાત કરી કે ઘનશ્યામ સ્વામી આવ્યા હતા અને આવી રીતે મને કીધું કે મારી અંદર આવું છે, પણ હવે કંઈ રહ્યું નથી. તમે બધા બહુ વેલ સેટ છો, તમે બધા અહીંયા આગળ ભગવાનનું ભજન કરજો, તમારી લાઈફ લીવ કરજો, પણ મને એવું કીધું છે કે આ માળા છે જ્યારે હું પહેરીશ ત્યારે 24 કલાકની અંદર ભગવાન સ્વામિનારાયણ મને લેવા આવશે. ત્યારે રસિકભાઈએ કીધું કે હવે હું માળા પહેરું છું. એમના પરિવારની સામે એ માળા પહેરી અને બીજા દિવસે વહેલી સવારે 4:30 ફરી બધા પરિવારને જગાડીને બોલાવીને કીધું કે આવો આવો, ભગવાન મારી આગળ આવે, ઠાકોરજી મહારાજ મારી આગળ અહીંયા આગળ ઊભા છે અને હવે હું ધામમાં જઉં છું. અને એમની આજુબાજુ ધૂન કરતાં કરતાં એ રસિકભાઈ ગોંડલિયા એ ભગવાન સ્વામિનારાયણના ધામમાં પૂજ્ય ગુરુજીના પ્રતાપથી પહોંચી ગયા. હવે વાત એવી છે, એ કંઈ મોતીમાળા સોનાની નથી, પ્લાસ્ટિકની હતી, પણ મહાપુરુષના વચનની અંદર દેવત એ માળાની અંદર મૂકી દીધું હતું. એ દેખાય નહીં એટલે અહો અહો નહીં થતું. આ વાત જો આપણને ખબર નથી, અક્ષરધામથી આવ્યા છે, પર ભાવ નથી જણાતો એટલે અહો અહો નથી થતું, પણ આવા પ્રસંગથી આપણને ખબર પડે કે આપણને કેવા મહાપુરુષ મળ્યા છે. સાથે સાથે તમને હું કહું કે એ રસિકભાઈ ગોંડલિયા એ લોયાધામ પરિવારના નહોતા, એ ગુરુજીના શિષ્ય નહોતા, એ ઠાકોરજી મહારાજની ઉપાસના નહોતા કરતા, તોય ગુરુજીએ ધામમાં પહોંચાડી દીધા. આપણે તો ઠાકોરજી મહારાજની ઉપાસના કરીએ છીએ, આપણે તો લોયાધામ પરિવારના છે, આપણે તો ગુરુજીનો રાજીપો લીધો છે ને લઈએ છે ને લેવો છે, અને આપણે ગુરુજીની સેવા કરવી છે અને ડંકા વગાડીને અક્ષરધામમાં જવું છે જવું છે જવું છે, એમાં કોઈ શંકા જ નથી, વાત જ નથી. પણ એક શરતે,
हालर की लकड़ी हरी मेरे, हालर की लकड़ी पकड़ी सो पकड़ी हरी मेरे, हालर की लकड़ी। एक आ जीवन, आ छेल्लो श्वास, अमर संतोन छे ने अमुक अमुक निर्धार होय, एमां ए निर्धारोथी ज अमे जीवता होय। तो एक निर्धार मारो पर्सनल हूँ पोते कहूँ कि मारो एक निर्धार जे दररोज याद आवे मने के જ્યારે મારો છેલ્લો શ્વાસ હશે ત્યારે આજુબાજુ સંતો ભક્તો ધૂન કરતા હશે અને આ ધોતિયામાં જ હું ધામમાં જવાનો છું એવો નિર્ધાર એ મનમાં એ દરરોજ વાગ્યા જ કરે. એના સિવાય બીજા બધા નિર્ધાર હોય પણ આ એક નિર્ધાર કે આ મારો છેલ્લો શ્વાસ ને તને આ કપડાં પહેરીને જ હું ધામમાં જવાનો છું, આ મારો નિર્ધાર, આ મારો વિચાર. તો આપણે એવો વિચાર હોવો જોઈએ કે હું લોયાધામ પરિવારનો છું તો હું આજીવન માટે જ છું. મેમ્બરશિપ લીધી તો લીધી, કોસ્કોની મેમ્બરશિપ લાઈફ ટાઈમની છે, ખબર ને? થોડો હસાય તો, કોસ્કોની મેમ્બરશિપ લાઈફ ટાઈમની છે, કે એવું નથી કે ખાલી વારે વારે એક વર્ષે. એવી રીતે લોયાધામની મેમ્બરશિપ લાઈફ ટાઈમની છે. અહીંયા જમા થાવ, અહીંયા દાખલ થાવ અને અહીંયા પડ્યા રહો અતિ દ્રઢ મનિંગ કરીને, એટલે અક્ષરધામ પાકું પાકું ને પાકું. એ વાત તો એમ જ છે, એમાં કોઈ દિવસ ચેન્જ નહીં થાય. પણ મનની અંદર એવો દ્રઢ નિર્ધાર રાખવો જોઈએ. પૂજ્ય ગુરુજીને દિવ્ય જીવન તો જુઓ આ વિડીયોથી. આ કુની કુની મેથીની ભાજી છે લોયાધામમાં, પૂજ્ય ગુરુજી પોતે લે જો. રણછોડ ભગતજી પાછળ છે, નાનો જ વિડીયો છે પણ આપણે પ્રેરણા આપે કે આપણને ખબર ના પડે કે મહાપુરુષ છે આવું કરે છે, પણ વાસ્તવિક મહાપુરુષની અંદર એટલું બધું દૈવત હોય છે, એટલું બધું હોય છે કે આપણને નથી ખબર હોતી. એટલે શાસ્ત્ર આપણી આંખ છે અને એ આંખથી જોઈને આપણે નક્કી કરવાનું છે. આગળ એવા સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. સારંગપુરનું 10મું. એવા હરિભક્તોના પ્રસંગો થયા છે, એવા સંતોના થયા છે, હું નામ નહીં દઉં, પણ કે ગુરુજીના દર્શન કરવાથી ઠાકોરજી મહારાજના દર્શન ગુરુજીની અંદર થયા હોય એવા. ભગવાન પોતે બહાર આવે, ગુરુજીની અંદરથી બહાર આવે ને દર્શન આપે, એવા એ ભક્તો છે. તો વિચારો તો ખરા આ વાત. એવા સંતના દર્શન થાય ત્યારે એમ જાણવું કે મને સાક્ષાત ભગવાનના દર્શન થયા છે. આ સમજવા માટે એક નાનું એક એક્ઝામ્પલ આપું. બાળકોને આપતો અહીંયા આગળ શિબિરો થતી હોય પણ તમને સમજી જશો, એટલે તમે કદાચ જમ્યા ના જમ્યા મને નથી ખબર, પણ અહીંયા આગળ પેલી લોલીપોપ આવે, ખબર ને, દાંડીવાળી. એમાં એક બ્લો પોપ કરીને લોલીપોપ આવે. એની અંદર ચિંગમ હોય અને ઉપર કેન્ડી હોય, હાર્ડ કેન્ડી, બરાબર? હવે બહારથી કેવી દેખાય કેન્ડી? ખાલી હાર્ડ કેન્ડી દેખાય, કલર ગ્રીન, આ રેડ જે હોય તે. અંદર પણ ગમ હોય. એવી રીતે વિચારો કે જે ઉપરનું પડ છે એ મહાપુરુષનો દેહ છે, પણ જે ગમનું તત્વ છે ને એ ભગવાન પોતે છે. એવું છે, એમની અંદર રહ્યા છે, અખંડ રહ્યા છે. એક જે ક્રિયા કરે છે એ એમની અંદર રિંગ કરે છે. આ સામાન્ય ક્રિયા. હા બાબુ દાદા, ક્યાં બાત હે. બાબુ દાદા તમે ફ્લોરિડા પહોંચી ગયા. આ જો સામાન્ય છે, ખાલી ઝાડ રોપે છે, પણ મહાપુરુષની ક્રિયા આખી અલૌકિક હોય. એ ઝાડનું આત્યંતિક કલ્યાણ થઈ ગયું, એ કોઈને ખબર ના પડે, મહાપુરુષ સિવાય કોઈને ખબર જ ના પડે. કલ્યાણ કરી દીધું. મેં એક વાત નથી કરી, અમે વિચરણમાં ગયા હતા અને ત્યાં આગળ પેલું રેસ્ટ એરિયામાં ઊભા હતા, મચ્છર બહુ હતા, સમરનો ટાઈમ હતો, તો મચ્છર ગુરુજીને આગળ બહુ ઉડતું હતું. ગુરુજીની આગળ ઉડતું તો એ મચ્છર ગુરુજી આમ હાથમાં લઈ લીધું. ગુરુજીએ હાથમાં લઈ લીધું એ મચ્છર, ત્યાં હાથમાં લઈ લીધું, મારું સામું જોઈને છોડી દીધું, તે ઉડી ગયું મચ્છર. અને મને ગુરુજીએ કીધું કે આ મચ્છરનું કલ્યાણ થઈ ગયું. આવા મહાપુરુષ મળ્યા છે.
સામાન્ય નથી. સામાન્ય એ આંખની સામે દેખાય પણ વાસ્તવિક સામાન્ય નથી. ગોપાલ સ્વામીની વાત સાંભળો. આ મોટા પુરુષની જે ક્રિયા તે જીવને કળિયામાં આવે નહીં. કેમ છે? એ તો નિસ્વાદી થકા સ્વાદ કરતા હોય અને નિર્લોભ થતા લોભ કરતા હોય ઇત્યાદિક સર્વે ક્રિયા અલૌકિક હોય છે, માટે જીવને કળિયામાં આવતી નથી. આપણે ઓળખી જ નથી શકતા. 2015 લગભગ 2015માં ગુરુજી છે ને વિચરણમાં ગયા હતા ઓહાયો બાજુ. ત્યારે એક હરિભગતની મોટેલ હતી, ત્યાં આગળ ગુરુજીને એક દિવસનો હોલ્ડ હતો. એમની બહુ ઈચ્છા હતી. તે સારામાં સારું શાકભાજી લાવ્યા હતા, કંકોડા. ગુરુજીને ભાવે, ઠાકોરજી મહારાજને. તે કંકોડાનું શાક સંતોને બહુ આગ્રહ કરીને કે આ જ બનાવો. પછી સંતોએ એ શાક બનાવ્યું, મગ બનાવ્યા. હવે અમુક વખત અમને થઈ જાય, સંતોને થોડું મીઠું વધારે પડી ગયું એટલે ખારું થઈ ગયું. બેવ ખારું થઈ ગયું. તે ગુરુજીને પહેલાં મહારાજનો થાળ કરીને ગુરુજીને જમાડવા બેઠા. ગુરુજી માનસી પૂજા કરીને ગુરુજીને પીરસ્યું. હવે સંતોને ખબર કે ગુરુજીને બહુ ભાવે છે એટલે એક હારે જ પેલા સંતોએ ચાખ્યું નહોતું કંઈ, સીધું ખબર જ છે કે બધું ઓકે છે એમ જવા દીધું હતું. તે સીધું ગુરુજીને બરાબર આપી દીધું. પહેલી વખતે આટલું બેવો. તે ગુરુજી ઠાકોરજી જમાડવા માંડ્યા, કંઈ બોલ્યા નહીં. પાછી પેલા બે સંત આવ્યા પાછી ફરી, અને ફરી ગુરુજી જમો આ ભગતનો. પેલા ભગત પાછા, તમે બધા પ્રેમી ભક્ત અહીંયા ઊભા હોય રસોડાની બહાર, આપો ગુરુજીને આપો. ત્યારે કે ગુરુજીને આમ બોલાય નહીં અને કંઈ કરાય નહીં. તો પેલા સ્વામીએ ફરી આપ્યું, મગે આપ્યા અને કંકોડાનું શાક આપ્યું, હાવ ખારું. તો ગુરુજી તો જમી લીધું. પછી ગુરુજીએ એવું કીધું કે ચલો સંતો, હું તમને પીરસું આજે. બેસી જાઓ. તો ગુરુજી, આ તો અમારા માટે આમ કેવો દિવસ કહેવાય, ગુરુજી પીરસે બહુ સરસ, આમ મજા આવી જાય એમ. ગુરુજી પીરસે એમ. તે ગુરુજી પીરસવા આવ્યા તો રોટલી આપી. પછી છે ને શાક આપ્યું ને તો ખાલી આટલું જ આપ્યું. કંકોડાનું આપ્યું, મગે આટલું જ આપ્યું. તો મારા જેવા હોય ને શાક આટલું જોઈએ. હા, આટલું ના જોઈએ, આટલું જોઈએ. ગુરુજી આટલું એક ચમચી આપ્યું. તો સંતો આમ જોઈ રહ્યા પણ કંઈ બોલે નહીં. ગુરુજી છે એટલે કંઈ બોલે નહીં. કે વધારે આપો એવું તો કહેવાય નહીં. પછી કોઈક બીજા સંત આ ઊભા થઈને આપશે એમ. તે સંતો જમવા માંડ્યા તો હાવ ખારું. તે ગુરુજી કે શું થયું? એ ગુરુજી તમે આવું જમ્યા? તો કે મહારાજ આવું જમ્યા તો આપણે આ જ જમવું પડે ને. આવું નિસ્વાદીપણાના દર્શન આ પ્રસંગે થયા. અને અહીંયા આગળ સ્ટેજ ઉપર, અહીંયા આગળ સંત પંક્તિ જ્યારે થતી હોય ત્યારે વેડમી, અશ્વિન ભગત, ઘારી, એ બધું પીરસાતું હોય ને ગુરુજી જમતા હોય ત્યારે એવું દેખાય કે ગુરુજી માગે બીજી વખત બીજાનો ભાવ પૂરો કરવા, કે સ્વાદ દેખાય તો માનવું કયું? પણ વાસ્તવિક ભક્તો બધી બાજુ બધા એંગલથી આપણે મહાપુરુષને જ્યારે દર્શન કરીએ છીએ, જ્યારે આવા ચરિત્ર આપણે નિહાળીએ છીએ ત્યારે ખબર પડે છે કે સ્વાદ નથી એ નિસ્વાદી છે, એ લોભ નથી એ નિર્લોભી છે, કામ નથી એ નિષ્કામી છે. એ બધી રીતે સંપૂર્ણ પંચવર્તમાનમાં કમ્પ્લીટ છે. પણ આપણને ખબર નથી પડતી. કેમ કે આપણને ખાલી 6 ઇંચની માપપટ્ટી છે. પ્રોબ્લેમ આ છે. એટલે બધી બાજુથી આપણે જોઈએ ત્યારે મહાપુરુષના વાસ્તવિક દર્શન થાય છે. તો અહીંયા આગળ ગુરુજી પેંડા બનાવે છે તો અમુકને આવો ભાવ થાય કે જો ગુરુજી પેંડા બનાવે છે તો ભાવ એવો થાય કે પેંડા જમવા ભાવતા લાગે છે એમ. હા, અથવા અમુકને એવો ભાવ થાય કે ગુરુજી સંતો માટે બનાવે છે, અમુકને એવો ભાવ થાય કે ગુરુજી ઠાકોરજી મહારાજ માટે બનાવે છે, અમુકને અલગ અલગ જેને જેવું વિચારધારા એવો ભાવ થાય. પણ વાસ્તવિક શું એન્ડ સોલ્યુશન, એન્ડ શું એન્સર છે? તો વાસ્તવિક એ એન્સર છે કે બધી જ ક્રિયા મહાપુરુષ
બધી જ ક્રિયા મહાપુરુષની હોય છે એ આ લોકના જીવના કલ્યાણના અર્થે હોય છે. આ વાસ્તવિક એમનો ફાઇનલ એન્સર છે. વેડમી લે છે, બીજી લીધી, ત્રીજી લીધી, તો એ ભક્તનું કંઈક પૂર્વજન્મનું કંઈક સારું કરવા માટે લીધી હોય. આ ભક્તો સાથે અમે બેઠા હોય ને સત્સંગ કરીએ ત્યારે વાત એવી થાય અમુક વખત, હું તમને એમને દ્રષ્ટાંત આપું કે અમુક વખત મહાપુરુષ હોય, ગુરુજી હોય કે અહીંયા આ જગ્યાએ વાર દો, આપણને જ કે બીજા બે ફ્રી હોય, આપણે બીજી હોય તો મહાપુરુષ ગુરુજી કે આ જગ્યાએ વાર દો, આખી જગ્યા કચરા પોતા કરી દો, અહીંયા વેક્યુમ કરી દો. તો આપણને લાગે કે હારું મને જ કીધું, આ કેટલા બધા છે એમ. પણ હું એમને એવું કહું કે એ તમને કીધું ને તો એ તમારા પૂર્વજન્મના જે જન્મના જે પાપ છે, જે જન્મનો કંઈક આપણે ભૂલ થઈ હોય એ બધું જ એ હરગાવે છે, પણ આપણને દેખાતું નથી. એ નાની ક્રિયા આપીને હરગાવે છે, પણ કળિયામાં આવતી નથી. મહાપુરુષનું જીવન આવું હોય છે. ઓપન સિગરેટ, હા, તિજોરી છે, વોલ્ટ છે, બેંકનું આખું મોટું વોલ્ટ છે, એની અંદર સોનું છે, ઓપન છે, પણ લેવાતું નથી. અરે આ તો પ્રોબ્લેમ કહેવાય. ઓપન છે છતાંય તમે કેમ નથી લઈ શકતા? આ કેવું કહેવાય? તો પ્રોબ્લેમ એ છે કે મહાપુરુષ છે ને ઓપન સિગરેટ છે. આપણને ખબર છે આ સત્પુરુષ છે, આપણને ખબર છે કે આ મહાપુરુષ છે, બહુ મોટા પુરુષ છે, પણ આપણને એમના ગુણ નથી લઈ શકતા. એમના ગુણ આપણી અંદર નથી આવી શકતા કેમ કે ટેકનિકમાં ખામી છે. ટેકનિક અવળી થાય છે. એટલે ટેકનિક જ્યારે સવડી થશે ત્યારે એમના ગુણ પ્રથમના 67 પ્રમાણે એમના ગુણ આપણી અંદર આવશે ને આપણે મુક્ત થઈશું અને અક્ષરધામમાં જઈશું. પણ વાત એવી છે, અહીંયા આગળ ગુણાતીતાનંદ સ્વામી કહે, અને ભગવાનનો એવા સાધુનો જ્ઞાન જેને થયું છે એને કાંઈ કરવું નથી બાકી. એ અહીંયા છે તોય પણ અક્ષરધામમાં બેઠો છે, માટે 5 માળા વધુ ઓછું ફરશે તેની ચિંતા નથી. તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાનને આ સાધુ એ બેને જીવમાં રાખવા ને આપણે સાધને બળે કરીને મોટાઈ નથી, પણ આપણે ઉપાસનાના બળે કરીને મોટાઈ છે. ભગવાનને સાધુને જીવમાં રાખવા. આપણે બધી અમુક ટાઈમમાં આપણે જીવનમાં એવા થતા હોય છે કે આપણને બહુ જ જરૂર પડતી હોય છે મહાપુરુષો, ત્યારે આપણા માટે આવીને ઊભા રહેતા હોય છે. અદૃશ્ય રૂપે નથી ખબર હોતી, પણ આપણા માટે ઊભા હોય છે. આપણને એવું લાગે કે આમ કેમ થયું મારા જીવનમાં, પણ એના કરતાં ટાઈમ્સ 10 ટાઈમ્સ 100 વધારે ખરાબ પરિસ્થિતિ થવાની હોય, પણ મહાપુરુષના આપણને આશીર્વાદ ને કૃપા હોય એટલે એ મહાપુરુષને કૃપાને લીધે બહુ નાની રીતે પતી જાય, આપણને ખબર ના પડે ને પતી જાય. એટલે એવા મહાપુરુષ છે. હવે મારી ફાઇનલ સ્લાઇડ છે આઈડેન્ટિફાઈંગ અ લેજિટ ડોક્ટર. હવે આઈડેન્ટિફાઈ કરવા તો પડે ને કે સત્પુરુષના લક્ષણ કેવા. તો અહીં આગળ ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 26મા વચનામૃતમાં કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય? તો ઇન્દ્રિય અંતકરણ આદિ જે માયાના ગુણ, તેને જે ક્રિયા તેને પોતે ડાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં ને ભગવાન સંબંધી ક્રિયા જ કરે ને 5 વર્તમાન દ્રઢ રહેતા પાડે ને પોતાને બ્રહ્મરૂપ માનીને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. હવે સાંભળો, એવા જે સંત તેને મનુષ્ય જેવા ના જાણવા ને દેવ જેવા પણ ના જાણવા. કેમ? એ ક્રિયા દેવ મનુષ્યની વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. 2011માં છે ને, હું અહીંયા આગળ 2010માં આવ્યો અને 11માં પૂજ્ય ગુરુજી અહીંયા આવ્યા હતા વિચરણમાં. તે આપણે ત્યાં રહેતા હતા પહેલાં એપાર્ટમેન્ટમાં અક્ષરવડી. ત્યાં રહેતા હતા નીલકંઠ સ્વામી, ખબર છે. તે ત્યાં રહેતા હતા. તો ગુરુજી જ્યારે આવ્યા હતા, ગુરુજીને ત્યાં રખાય નહીં. એ તો એકદમ એવી જ જગ્યા હતી, એનું વર્ણન ક્યાં કરવું. તે ગુરુજીને છે ને આપણે હું આજે યાદ કરીશ, આપણા રમેશ મામા જે આ મંદિરના પાયા થઈને રહ્યા, એમના ઘરે પૂજ્ય ગુરુજી ત્યાં આગળ પિસ્કેટવેનો ઉતારો રાખ્યો હતો.
આ મારી નજર સામે વાત કરું છું કે ક્રિયા મોટાની નથી ઓળખાતી, ખબર નથી પડતી, આવી ક્રિયા મનુષ્ય કે દેવમાં ના હોય, એ અનુસંધાન રાખીને આ વાત સાંભળજો. તો 2011માં ગુરુજીને ત્યાં ઉતરાખ્યું. ગુરુજીએ જમણી બાજુ એન્ટ્રી થાય પછી એક લિવિંગ રૂમ છે, ત્યાં આગળ ગુરુજીએ સુવાનો ટાઈમ થયો. તો રાતે તો મને કીધું પથારી કરી દો, એટલે મેં પથારી કરી. પથારી કરી એટલે ગુરુજી માનસી પૂજા કરે. તો માનસી પૂજા એક જ આસને ગુરુજી બેસી ગયા. તો હું તો રાહ જોઉં કે કદાચ ચરણચંબીનો સેવાનો લાભ મળે. 5 મિનિટ લાગ્યો, 10 મિનિટ, 15, 20 મિનિટ રાહ જો, પણ પછી તો મને ઊંઘ આવી એટલે હું સૂઈ ગયો. તે હું લગભગ 1 વાગે રાતે બાથરૂમ કરવા માટે હું ઊભો થયો તો પૂજ્ય ગુરુજીનું ઓઢવાનું S2S વારેલું જ હતું. ગુરુજી એ જ આસને ધ્યાનમાં બેઠા હતા. પછી હું પાછું સૂઈ ગયો અને ફરી સવારે 5 વાગે હું જાગ્યો ત્યારે એ મહાપુરુષ જે આપણને વાસ્તવિક નથી ખબર હોય, એ મહાપુરુષ એ જ આસને ઓઢવાનું જેવું હતું એવું જ એ જ આસને ધ્યાનમાં બેઠા હતા. 6 કલાક નોન સ્ટોપ ધ્યાન કર્યું. આ કેવી રીતે આ દેખાય કેવી રીતે? આપણને તો દેખાય જ્યારે અહીંયા બેઠા હોય ત્યારે કે ત્યાં બેઠા હોય ત્યારે, પણ અમે જ્યારે એમની નજીકથી એમને જ્યારે સેવીએ છીએ, નજીકથી દર્શન કરીએ છીએ ને, એ તમને બધાને જાણવાની રાઈટ છે. અમને કંઈક અનુભવ થયો તો એ તમારો જ અનુભવ છે. તો એ અમે શેર કરીએ પ્રસંગ ત્યારે તમને ખબર પડે કે 6 કલાક એક આસને ધ્યાન કરવું, એવા બતાવો કેટલા એક ધારે. કેવી રીતે ખબર પડે? ઓઢવાનું ફોલ્ડ રેગ્યુલર હતું, એક કરચલીએ પડી નથી અને એ જ આસને ગુરુજી બેઠા હતા. જે આસને મેં છેલ્લે સૂતા પહેલાં દર્શન કર્યા હતા, એ જ આસને જ્યારે હું જાગ્યો ત્યારે એ આસને બેઠા હતા. આમ એવા મહાપુરુષ આપણને મળ્યા છે. તો આગળ છેલ્લું પોઈન્ટ, તે મોટા પુરુષ પણ 4 પ્રકારના છે. એક તો દીવા જેવા, આ દીવો. બીજા મસાલ જેવા, જેને ટોર્ચ કહે. ત્રીજા વીજળી જેવા. અને ચોથા વડવાનળ અગ્નિ જેવા, જેને અંડર વોટર વોલ્કેનો કહેવાય. અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાવ્યો ઓલતો નથી, તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. વડવાન અગ્નિ જેવા જે એ સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ કહેવાય. તમને બધાને કદાચ જોયું ના હોય તો આજે બતાવી દો, દાદા હોય તો જોયું જ નહીં હોય. વાસ્તવિક ભગવાન સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં કેવા ભગવાન કે આ વસ્તુ ભગવાનને ખબર હતી. અંડર વોટર વોલ્કેનો, જેને જ્વાળામુખી કે પણ નીચે હોય તો અગ્નિ તો પાણીમાં રહી ના શકે. તો અહીંયા આગળ એકચ્યુઅલ સાયન્સે કેપ્ચર કર્યું છે કે આ વડવાનળ અગ્નિ છે, આવું દેખાય છે, આ એનું એક્સપ્લોઝન થાય છે અંડર વોટર આવી રીતે. તો જે આજુબાજુનું જે પાણી છે ને, જે ખારું હોય એ મીઠું જ કરી દે, એટલું બધું એ ટેમ્પરેચર એનું એવું હોય છે. તો અહીંયાના વિજ્ઞાનના સાધન પ્રમાણે જો અગ્નિ છે પણ દેખાય છે નીચે, પાણીની નીચે, ઓશનમાં. આવી રીતે આ વડવાનળ અગ્નિ છે. તો આપણને નહીં દીવા જેવા, નહીં મસાલ જેવા, નહીં વીજળી જેવા, પણ સિદ્ધ દશા પરમ એકાંતિક સંત વડવાનળ અગ્નિ જેવા સાધુ મળ્યા છે પૂજ્ય ગુરુજીના રૂપમાં, જે ખારા જીવને મીઠા કરી દે. અને એના માટે છેલ્લો પ્રસંગ આપણા સંજીવ ભગત મેકેન. સંજીવ ભગત મેકેનવાળા છે 1998માં ગુરુજીને મળ્યા. એના પહેલાં એ ગેંગસ્ટર હતા. હા, વાસ્તવિક ગેંગસ્ટર, આમ ગેંગની અંદર હતા. અને ટેટુ બધી રીતે હજુ આપણને છે હા દાદા છે ને, બધી રીતે ટેટુ કમ્પ્લીટ, બધી રીતે પૂરા. અને ગોલ્ડ ચેન પહેરતા હતા અને બધી રીતે બહાર જમવાનું અને શું ના જમાય ને શું જમાય એ કંઈ ભાન નહીં, એવા હતા.
એમની ગાડીમાં એમના ફાધરનું નામ બચ્ચુભાઈ, એ ભક્તો, એ ભગવાનના ભક્ત, પીજ ગામના એ ભગવાનના ભક્તો, એમના મધર અને ફાધર એ ભગવાનના ભક્તો. પણ આ નહીં, તો આ તો ફ્રેન્ડ સાથે 2-3 દિવસ જતા રહે રહેવા, ઘરે ના આવે, બહાર જમે, બધી રીતે કમ્પ્લીટ, મૂવીઓ જોવા જતા રહે, અને એમને કોઈ સત્સંગ હારે કોઈ મતલબ નહીં, કંઈ લેવા દેવા નહીં. પણ સાંભળો કેવી રીતે એમનો સત્સંગ થયો. એમના ફાધરની એક ગાડી, આખા પરિવારની વચ્ચે એક ગાડી. તો એમના ફાધર જ્યારે ગાડીમાં બેસે ત્યારે આપણે પૂજ્ય ગુરુજી 20 વર્ષ પહેલાં બ્રહ્મસત્રમાં આધ્યાત્મિક પાઠે કરીને ગુરુજી MP3 કથા ત્યાં કરી, ત્યારે બહાર પાડી હતી આપણી સંસ્થામાં. એમ એ સીડીમાં એમના ફાધરે ટેપ હતો એ વખતે, એ ફાધર એ નાખી રાખે અને સાંભળે. આ જ્યારે હોય ગાડી ચલાવતા હોય સંજીવ ભગત, ત્યારે એ રેડિયો સાંભળે, બોલિવૂડ હોલિવૂડના સોંગો સાંભળે, એ કરે. તો એક દિવસે જોબ જતા હતા ને, તો રેડિયો ચાલુ કરવા ગયા ને તો પેલી ટેપ ચાલુ થઈ ગઈ. તે ગુરુજીના શબ્દ સાંભળ્યા, અને ગુરુજીના શબ્દ 1-2 સાંભળ્યા, 3-4 સાંભળ્યા, 1 મિનિટ સાંભળી, 2 મિનિટ સાંભળી, તો બંધ ના કર્યું, ચાલુ રાખ્યું. યુટર્ન મારી દીધો, સાંભળતા યુટર્ન મારી દીધો. અને એ યુટર્ન જ એમના જીવનની અંદર એ યુટર્ન માર્યો. એ પાછા ગયા, એના બોસને કીધું હું આજે જોબે નહીં આવું. સીધા જ એના પેરેન્ટ્સને ત્યાં ગયા, જેટલું સોનું હતું બધું આપી દીધું, રડવા માંડ્યા. પછી એના ફ્રેન્ડ્સને ત્યાં ગયા, 35 ફ્રેન્ડ હતા ગેંગસ્ટર, અને એ બધાને કીધું કે આ મારો છેલ્લો દિવસ છે તમારા બધા સાથે, હું હવે ફરી નહીં આવું, હું આ વસ્તુ મને હવે કરવી નથી તમારી સાથે. અને આખું એમનું જીવન પરિવર્તન, ગુરુજીની ફક્ત અડધો કલાક કથા, એમના આખા કથા સાંભળતા એમનું જીવન પરિવર્તન થઈ ગયું. તો એ અત્યારે એ એકાંતિક ભક્ત લોયાધામ પરિવારના નહીં એકલું, પણ તિલક ભગત જેવા પાર્ષદ સમર્પિત કર્યા. આને આખું અત્યારે ગુરુજી કહે ને એમનું આખું પરિવારને કે તમને અત્યારે આવી જવાનું છે, તો અત્યારે આવી જાય એ કંઈ સવાલ જ નથી, એવી વાત છે. એવા આપણે સંજીવ ભગત ખારા જીવને પણ મીઠા કર્યા, એ પૂજ્ય ગુરુજીનો પ્રતાપ. એટલે આપણે બહુ ભાગશાળી છે કે આપણને આવા ભક્ત મળ્યા, આવા ગુરુજી મળ્યા, આવા સંતો મળ્યા. ને જેમ સંજીવ ભગત એમને ગુરુજીના વાણીથી એમનું જીવન પરિવર્તન થયું, એવો મારો જીવન પરિવર્તન હું કહું તો પૂજ્ય ગુરુજીના દર્શનથી થઈ ગયું. જેના લીધે હું અહીંયા આગળ છું. હું વાસ્તવિક મને એવું લાગે કે હું આ કઈ લાઈનમાં ચડી ગયો. નીલકંઠ સ્વામી મેં કીધું કે આ ક્યાં તો થયું. હું વાસ્તવિક હૃદયથી કહું, સંતો 2 વીક જ્યારે 10 દિવસ માટે જ્યારે ફ્લોરિડા ગયા હતા, ત્યાર તો મને સંતોએ આજ્ઞા કરી કે અહીંયા કરો. એટલે ચલો મને લાગ્યું કે કરી દઈએ, આજ્ઞા છે એટલે. અને એમાંય અઘરું પડતું હતું, તો એ ભગવાન અને ગુરુજીને સંભાળીને કર્યું. પણ મને એ વાત એવી કરવી છે કે કોઈ મોટા સંતો એ વખતે હતા નહીં, એટલે મને કરવી પડી. પણ અત્યારે તો અહીં આગળ નીલકંઠ સ્વામી પોતે છે, બેઠા છે ને. તો મને સોમવારે કીધું કે તમને જ કથા કરવાની. મેં કીધું સ્વામી ના, હું તો ખાલી સ્પેર છું, તમે મોટા સંતો હોય તો તમને જ કરવાની, હું તો જ્યારે કોઈ ના હોય ત્યારે કરું. પણ એ સાધુ એવા નિર્માણી કે એ પડદાની પાછળ રહીને વાસ્તવિક એમને જ કથા કરવાની હોય, આગળ મને કરવાની જ ના હોય. અને હું એવું જ ઈચ્છતો હતો કે એ જ કરે, પણ ખબર નહીં હું કે એવા નિર્માણી સાધુ, એવા પડદા પાછળ રહીને એવા સાધુ એ પૂછે ગુરુજીએ બનાવ્યા છે આપણા. અને આ એક નહીં, આવા તો ગુરુજી પાસે 50-50 સંતો છે. તો ગુરુજીનો પ્રતાપ કોણ, પૂજ્ય નીલકંઠ સ્વામીનું નિર્માણી પણ આપણે તાલીથી બતાવે. વાસ્તવિક સ્વામી હોય નહીં આ, પણ તમે કીધું એટલે મેં કર્યું. આપ રાજી થાઓ, આપ બધા ભક્તો રાજી થાઓ. જે છે ભગવાનની ગુરુજીની કૃપાથી છે, મારું કંઈ નથી. ને મારા જે સંતો આજુબાજુ છે એ જ મારું ઘડતર કરતા હોય છે, ને મને બહુ બળ ને હૂફ આપતા હોય છે. એના લીધે જ હું અહીંયા આગળ બેહીએ શકું, ને તો મારી અંદર કંઈ છે નહીં. આપ બધા સંતો ભક્તો મારા જ છો, અને મારા હૃદયથી તમે બધા રાજી રહેજો એવી પ્રાર્થના કરીને હું વિરમું છું. શ્રી ઠાકોરજી મહારાજની જય.